જંગલ આમ જોઈ લ્યો અને આ બાજુ હરણ છે તમને દેખાતું હોય તો જોયું આપણે બિલખા આવી ને એટલે બિલખા થી જુનાગઢ વાળા રોડે જઈ ને હવે ક્યાં ઠેઠ ચડી ગયા હું થોડોક વાતુમાં વાહે રહી ગયો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હા ભાઈ વાહ આમ જોઈ લ્યો રસ્તામાં જતો હતો ને મળ્યું એટલે મને એમ થયું તમને બતાવું વાનર છે ને ગુંદી ખાય છે ઝાડવા ઉપર ચડ્યા છે બધું કેવું નાનું હા નાનું એવું છે પાળ બેઠા છે ભાઈ જવા દે તો જવા દે કી જાય તો રિક્ષા માંથી ચડીને બેઠી છે વાનર છે ને લાઈક કરો કે ન કરો મિત્રો હાઈપ આપી દેજો જય સોનલમાં જય મોગલમાં બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો અવર ન્યુ બ્લોગ મિત્રો મસ્ત મજાની બપોર પડી ગઈ છે અને બપોરા કરીને ઘરેથી નીકળ્યા છે હું અને મારી હારે છે પપ્પા અમે બે જઈએ છીએ અત્યારે ફરવા આ આપણી ગાડી પડી છે ગાડી લઈને અમે અત્યારે જઈએ છીએ આમ બિલખા જુનાગઢ બાજુ અને સામે જો માલધારીના કુબા દેખાય તમને બતાવું અને ભાઈ અત્યારે વાતાવરણ છે એક નંબર આમ જો વરસાદ ધીમો ધીમો હવે આવશે એવું લાગે છે અત્યારે જોતા અને વરસાદની થોડી ઘણી અત્યારે અમારે જરૂર છે આવી જાય તો સારું અને મિત્રો લાંબા સમયથી છે ને આપણા બ્લોગ નથી આવ્યા એટલે તમારી બધાની એક કોમેન્ટ હતી કે બ્લોગ કેમ નથી આવતા તો થોડીક ભાગદોડમાં હતા દવાખાનાની લાઈફ હતી એટલા માટે થોડુંક શું છે આઘા પાછું કરી અને થોડુંક સહન કરી લેવું પપ્પા જય માતાજી જય સોનલમાં જય મોગલમાં આ સોળે કળાએ ખીલેલી આ ધરતી અને ભાદરો ભરપૂર જોતા આંખના એમ કે ઠરે એવું આખું વાતાવરણ ભગવાને બનાવેલું છે અને આ પ્રકૃતિની નિહાળી અને સજીવ સૃષ્ટિ બધી ખૂબ જ તૃપ્ત થાય છે જય માતા અમે છે ને મિત્રો હમણાં થોડાક દોડાદોડીમાં છીએ ને એટલે અમે એમ નક્કી કર્યું કે આપણે ક્યાંક ફરવા જઈએ મેન પપ્પાએ ભાઈને તો હમણાં ક્યાંય લઈ ન જવાય એટલે ફરવા જવાનું નક્કી કર્યું પણ હવે ક્યાં જવું ને એ કાંઈ નક્કી નહોતું પણ પછી ફાઇનલ નક્કી કરી લીધું કે અમારે બિલખા પાસે રામનાથ મહાદેવનું મંદિર આવ્યું છે જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી છે પ્લસ મહાદેવના દર્શન કરવાના છે શ્રાવણ મહિનામાં અમે નથી જઈ શક્યા એટલે કીધું આપણે ભાદરવા મહિનામાં જઈ મહાદેવ તો મહાદેવ છે ભાઈ ભોળોનાથ છે એટલે એના દર્શન કરવા અત્યારે જઈએ છીએ અને મિત્રો ગરવા ગિરનારની ગોદમાં આવેલું છે અને ગિરનારની જે તળેટી કહેવાય ને ગિરનારની ટૂંક જ્યાં પૂરી થઈ ને ત્યાંથી શરૂ થાય છે ભોળાનાથનું આમ ટૂંકમાં ગિરનારનો જે એક હિસ્સો છે ત્યાં જઈને બતાવું બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો બ્લોગ મૂકી અને ક્યાંય જાતા નહીં ગિરનારી દત્તની છાયામાં બિરાજમાન શ્રી રામેશ્વર મહાદેવ છે એના દર્શન કરવાની ઘણા ટાઈમથી ઈચ્છા હતી અને બીજું અંગત કામ હતું એટલા માટે અત્યારે નક્કી કર્યું છે બપોરથી નીકળવાનું એટલે અત્યારે અમે જઈએ છીએ રામેશ્વર જય ભોળાનાથ મિત્રો આ છે ગિરનાર અને હવે સીધું જવાનું છે બિલખા વટી ગયા છે મિત્રો રામનાથ પહોંચવા આવ્યા છે અને તમે મારી બાજુમાં જોઈ શકો છો બે બાજુ જંગલ છે ગાઢ જંગલ આમ જોઈ લ્યો અને આ બાજુ હરણ છે તમને દેખાતું હોય તો જો રહ્યું થોડુંક આઘું છે વયું ગયું આમ હમણાં હતું અને આ બાજુ જંગલનો રસ્તો શરૂ થઈ જાય છે અને આ બાજુ છે રામનાથ અને આ રોડેથી અમે આવ્યા આ રોડ છે બિલખાથી આપણે બિલખા આવીએ ને એટલે બિલખાથી જુનાગઢ વાળા રોડે જઈએ ને એટલે રામનાથનું પાટિયું આવે પેટ્રોલ પંપ આવે ત્યાંથી અવાય છે ઘણા ટાઈમથી આ રામનાથ મહાદેવના દર્શનની ઈચ્છા હતી ને તો અમે કીધું હાલો આજ જઈએ અહીંયા તમે જુઓ તો ગિરનાર એ દત્ત મહારાજની છત્ર છાયા છે એમાં તો આપણે શું એના વખાણ કરી આપણે કાલાવાલા કરી પ્રકૃતિમાં મિત્રો બહુ મજા અહીંયા છે ને વૃક્ષો છે વૃક્ષોની આમ પાછળ છે ને ગિરનારની ટૂંક છે એટલે ગિરનાર ટૂંકમાં જે પૂરો થાય છે ને ત્યાં રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે હજી આગળ તમને બતાવું અને મિત્રો હાઈપ આપણા જે બ્લોગમાં હાઈપ તમે ન આપ્યું હોય ને તો ફટાફટ હાઈપ આપી દો જેથી આપણે ટ્રેન્ડિંગમાં આવી અને બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો હજી અમે રામનાથ મહાદેવ દર્શન કરવા જઈએ છીએ તો ચાલો મળીએ કન્ટિન્યુ ફાઇનલી મિત્રો રામનાથ મહાદેવે પહોંચી ગયા છે હવે અહીંથી છે ને સીડી શરૂ થઈ જાય પગથિયા ચડવાના પપ્પાએ ચડવાનું ચાલુ કરી દીધું છે ધીમે ધીમે સીડ્યા જાય જય રામનાથ મહાદેવ જય હો આવી રીતના સીડી ચડી અને ઉપર જવાનું છે ત્યારબાદ થોડુંક ડુંગરા જેવું છે નાનું એવું અને ત્યાં મહાદેવનું મંદિર છે મહાદેવ બિરાજમાન છે મજા આવે એવું છે ભાઈ જંગલ તો ભાઈ તમે જુઓ ચારે બાજુ જંગલ આ બાજુ જંગલ આ બાજુ ગિરનાર છે જંગલ છે પ્લસ ગાડીને બધું રાખવું હોય તો અહીંયા રાખવાનું છે સામે જંગલ ખાતાની ઓફિસ છે એ હું તમને પછી બતાવીશ પણ આપણે ધીમે ધીમે સીડી ચડવાનું ચાલુ કરી દઈએ એટલે જટ મહાદેવના દર્શન થઈ જાય તો વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને આ મિત્રો હાઈપ આપવાનું ભૂલતા નહીં ફરજિયાત છે કોમેન્ટમાં આમ કરશો ને એટલે હાઈપનું ઓપ્શન આવશે હાઈપ આપી દેજો પપ્પા મજા આવી મજા આવે છે એમ ને કારણ કે પ્રકૃતિનો ખોળો છે ને અને ગિરનારની છત્ર છાયા આ બાજુ છે ને કંઈક પાટા જેવું છે આની ઉપરથી કંઈક સામાન મોકલવો હોય ને તો આ પગથિયા ન ચડવું પડે ડાયરેક્ટ અહીંથી કંઈક આવે છે રેલગાડી જેવું નાનું એવું ડાયરેક્ટ ઉપરથી હેઠે ને હેઠેથી ઉપર એટલે એવું બધું હોય આમાં
જુગાડ કરેલા હોય. પપ્પા તો ક્યાં ઠેઠ ચડી ગયા, હું થોડોક વાતુમાં વાહે રહી ગયો. એટલે મિત્રો આવું કંઈક પ્રકૃતિના સાનિધ્યમાં આવેલું મહાદેવનું મંદિર છે. એક વખત અચૂક મુલાકાત લેજો. અને અહીંયા આવવાનો ટાઈમ હોય ને તો ચોમાસામાં ભાઈ કાંઈ ઘટે નહીં, એટલી બધી મજા આવે. શિવને પામમાં હોય ને તો થોડી કષ્ટી આપવી પડે, અને ગમે ત્યાં ઊંચાઈ સર્જો કરવી હોય ને તો નમવું પડે. નમે ને એ શિવને ગમે. 100% પપ્પા, અત્યંત સુપર. માનવું પડે કે ના બરોબર છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય છે ને એ સીધે તો સર નથી કરી શકતો, આમ કરી અને નમતું જવું પડે છે. આમ કરીને નમતું ઉપર ચડવાનું હોય, બરોબર છે. સામેથી નમતા આવ્યા છે એટલું ચડી ગયા ઘડીક વારમાં. વાતુમાં કંઈ ખબર ન રહે. તો હાલો રામનાથ મહાદેવના દર્શન કરાવું. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે મંદિરે. હવે અહીંથી આમ જવાનું છે મંદિર તરફ જવાનો રસ્તો. અને અહીંયા આગળ મેં છે ને ઘણી વખત, હું આમ તો 2-3 વખત આવ્યો છું. અહીંયા આગળ એક પાણીની કુંડી ભરેલી હોય, ત્યાં આપણે બૂટ ચંપલ ઉતારી પગ ધોઈ અને પછી આગળ જવાનું. જો છે ને કુંડી, અહીંયા પગ ધોઈ અને પછી આપણે અહીંથી આ રીતે જવાનું આગળ. પાણીમાં પગ ધોવાના છે, આમાં પડી જાય એવું છે, ધ્યાન રાખવું પડે. પપ્પા ભાઈ આવો નિરાતે પકડી રાખજો. વિયાવો. જય હો રામનાથ મહાદેવ કી જય. કોમેન્ટમાં લખી નાખજો મિત્રો, હર હર મહાદેવ. જય હો રામનાથ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મિત્રો કોમેન્ટ કરી નાખજો હર હર મહાદેવ હર. મિત્રો મેં સાંભળ્યું છે ત્યાં સુધી આ મહાદેવનું મંદિર છે ને પાંડવકાલીન છે. પાંડવોએ આ રામનાથ મહાદેવની સ્થાપના કરેલી છે એવું મેં સાંભળ્યું છે. બાકી હું કોઈ એવો ઇતિહાસવિદ નથી, પણ થોડું ઘણું એવું સાંભળેલું છે. અને અહીંથી મિત્રો તમને વ્યૂ દેખાડું ભાઈ, જોઈ લો કંઈ ઘટે નહીં. આમ જુઓ, 1 નંબર છે ને ગિરનાર, મજા જ એવી રાખે ભાઈ. અને અમે છે ને અહીંથી ચડીને સામેથી આવ્યા. સામે સીડી છે અને આ બાજુ ગિરનારનો નજારો જોવો ભાઈ તમે. મિત્રો રામનાથ મહાદેવની બાજુમાં જ કાળ ભૈરવ દાદાનું મંદિર આવેલું છે. એટલે આમ જંગલ રસ્તો છે થોડોક, એટલે ત્યાંથી અમે સામેથી આ બાજુથી હાલીને આવ્યા. અને અહીંયા છે કાળ ભૈરવ દાદાનું મંદિર. તો કીધું હારો આવ્યા છે તો આપણે દર્શન કરી લેવી. જય હો. બાકી તો આ બાજુ મિત્રો જંગલ છે ચારે બાજુ, તમને બતાવું વ્યૂ, જોઈ લ્યો. ગાઢ જંગલ છે એકદમ, પ્રકૃતિના ખોળે છે ને મિત્રો, મજા જ આવી રાખે. મિત્રો અહીંયા એક મોરપીંછ પડ્યું છે. વાહ ભાઈ વાહ, આમ જોઈ લ્યો કેટલું સુંદર છે, મસ્ત મજાનું. એક આ બાજુ પડ્યું છે, કેટલું મસ્ત લાગે. રસ્તામાં જતો હતો ને મળ્યું, એટલે મને એમ થયું તમને બતાવું. તો આવી કંઈક પ્રકૃતિની મજા છે મિત્રો, મજા જ આવી રાખે. મિત્રો દર્શન કરી અને બહાર નીકળી ગયા છે. અને આ બાજુ નાળિયેરીઓનું જંગલ છે. હવે મિત્રો જેવી રીતે ચડ્યા ને એવી રીતે અમારે ધીમે ધીમે ઉતરવાનું છે. કારણ કે હવે જઈએ છીએ ધીમે ધીમે નદી તરફ, જાય કે ઘર તરફ એ ખબર નથી. અહીંયા બાજુમાં નદી છે એવું સાંભળ્યું છે. પપ્પા બાજુમાં નદી છે, અહીંયા જવું છે. અઠે દ્વારકા. નીચે આવ્યા ને, આ જો વાનર છે ને ગુંદી ખાય છે, ઝાડવા ઉપર ચડ્યા છે. પછી અમુક જો અહીંયા છે બસું કેવું નાનું એવું, હાવ નાનું એવું છે વાનર છે ને. અહીં શું બધા નાસ્તો આપતા હોય ને, જો એ ઉપર છે, જોયું પૂછડું કેવડું લાંબુ છે. પાળ બેઠા છે ભાઈ, જવા દે તો જવા દે, ખીજાય છે. જો મિત્રો પહોંચી ગયા છે ડેમ સાઈડ તરફ. આ બાજુ છે ડેમ અને આ બધું ગિરનારનું પાણી આ બાજુ આવેલું આવે છે. આ બાજુ છે ગિરનાર. ગિરનારમાં કઈ નદી છે? સોમમતી કેવી સુવર્ણ રેખા કે એવી કંઈક છે ને, સોનમતી એવું કંઈક નામ, સુવર્ણ રેખા એવું કંઈક છે, મને યાદ નથી ભાઈ. હમણાં મેં બધું છે ને અભ્યાસ મૂકી દીધો છે એટલા માટે. અને અહીંયા જો બોર્ડ મારેલું છે મગરથી પ્રભાવિત ક્ષેત્ર છે, એટલે અહીંયા અંદર જવું નહીં. વન વિભાગ જુનાગઢ તરફથી લગાવવામાં આવ્યું છે, એટલે અહીંયા અંદર જવાની મનાઈ છે. ટૂંકમાં અંદર કોઈને નથી જવાનું, પણ બહારથી તમારે ખાલી જોવાનું છે. કારણ કે જંગલ ખાતાના નીતિ નિયમો હોય એનું પાલન કરવું પડે. રિક્ષામાંથી ચડીને બેઠી છે વાનર છે ને. સારું મિત્રો, બધું જોઈ લીધું છે, મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ ઘર તરફ. તો આજનો વ્લોગ અહીં કરું છું એન્ડ. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો. પસંદ આવે તો એક લાઈક કરો કે ન કરો મિત્રો, હાઈપ આપી દેજો. કારણ કે આપણે હજી ટ્રેન્ડિંગમાં જવાનું છે. તો સારું મિત્રો, અને પપ્પા જય માતાજી કહી દો બધાને. જય
જય માતાજી. તો સારું મિત્રો, આજનો વ્લોગ અહીં સુધી રાખું છું. પસંદ આવે તો લાઈક, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.